નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર જય શાહ છે. હું ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છું અને છેલ્લા 17 વર્ષથી HCG હોસ્પિટલ મીઠાકડીમાં મારી સેવા આપું છું. તમને બધાને ખ્યાલ હશે કે 29 સપ્ટેમ્બર એ વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવાય છે. આ વર્લ્ડ હાર્ટ ડેના દિવસે દર વર્ષે એક થીમ આપવામાં આવે છે. આ વર્ષની થીમ છે ડોન્ટ મિસ અ બીટ. સાદી ભાષામાં કહીએ તો દરેક મારા દર્દીઓ અથવા તો કોઈના પણ દર્દી હોય, દર્દી પર સે એ લોકોએ એટલું જાણવું જરૂરી છે કે એમના માટે શું અગત્યનું છે, એ કયા કયા રિસ્ક ફેક્ટરથી પીડાય છે અને એ પરિબળોને કંટ્રોલ રાખવા માટે એમણે શું કરવું જોઈએ. વર્લ્ડ હાર્ટ ડેના નિમિત્તે 29 સપ્ટેમ્બરે જે સોમવારે આવી રહ્યો છે, હું એ દરેકને એક એવો સંદેશો આપવા માગું છું કે જેમાં તમે પોતાની જાતનું તો ધ્યાન રાખો, તમારા સરાઉન્ડિંગ્સ કે તમારા જે નજીકના સ્વજન છે એનું બી ધ્યાન રાખો અને એ ધ્યાન રાખવાની શરૂઆત તમે તમારા હેલ્થ ચેકઅપથી કરો. દરેક વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષ કે એનાથી વધારે છે એમણે પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. બ્લડ પ્રેશર, પલ્સ, ડાયાબિટીસ, શુગરની સાથે સાથે કોલેસ્ટ્રોલના લેવલ અને બીજા ઘરમાં જો કોઈને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય હાર્ટ ડિઝીઝની તો એના રિલેટેડના દરેક ઇન્વેસ્ટિગેશન પોતાના ડૉક્ટરને પૂછીને એ લોકોએ કરાવવા જોઈએ. આ એટલા માટે જરૂરી છે કારણ કે હૃદય રોગની શરૂઆત એ ખૂબ નાની ઉંમરમાં બી થઈ શકે છે અને અમે છેલ્લા 2 દાયકાથી એવું જોઈએ છીએ કે દર એક દાયકો પરતે છે અને એમાં પ્રીમેચ્યોર હાર્ટ ડિઝીઝની કન્ડિશન એ દર વર્ષે ઓછી થતી જાય છે. અમે જ્યારે ભણતા હતા ત્યારે એ ઉંમર હતી 55 વર્ષ, અત્યારે ઘટીને 45 અને 45માંથી ઘટીને 35 થઈ ગઈ છે. એટલે એવા દરેક વ્યક્તિ જે લોકોને થોડુંક બ્લડ પ્રેશર રહેતું હોય, શુગર રહેતી હોય, કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય એ લોકોએ એમનું નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ, એમના રિસ્ક ફેક્ટરને કાબૂમાં રાખવા જોઈએ. આ ઉપરાંત આપણી લાઈફસ્ટાઈલ માટે આપણે શું કરી શકીએ તો પોતાની જાતને રોજની 20થી 40 મિનિટ આપવી જોઈએ. એ ઇન ફોર્મ ઓફ ફિઝિકલ એક્ટિવિટી કંઈ બી તમે કરો, એક્સરસાઇઝ કરો, રેગ્યુલર વોક કરો, જોગિંગ કરો, સ્વિમિંગ કરો, ડાન્સિંગ કરો. અત્યારના ગરબા ચાલી રહ્યા છે તો નવરાત્રિમાં ગરબા કરો, એ પણ એક એક્સરસાઇઝનું જ ફોર્મ છે. તો આ બધાને કારણે બ્લડ પ્રેશર કાબૂમાં રહી શકે છે, શુગર કંટ્રોલમાં રહે છે, કોલેસ્ટ્રોલને વધતું તમે અટકાવી શકો છો અને એની સાથે તમે અનહેલ્ધી ફૂડ હેબિટ્સ અને જંક ફૂડથી દૂર રહો. જો આટલા વસ્તુનું આપણું ધ્યાન રાખીએ તો આઈ એમ શ્યોર કે આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ છીએ. થેન્ક યુ.